જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? આજે આપણે બનાવશું મગની દાળની વડી। આ મગની દાળ પલાળેલી છે અડધો કલાક પહેલાં। હવે એમાં ડુંગળી, તીખા મરચાં, મોળા મરચાં, કોથમીર, આદુ, મીઠું, હળદર, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો, ચણાનો લોટ, લીંબુ, આટલી વસ્તુ આપણે મિક્સ કરવાની છે। આમાં થોડીક એવી મેથી પણ લઈ લીધી છે જો તમને ગમે તો। હવે આપણે આ તેલ મૂકી દીધું છે ગરમ થવા અને આનો ભજીયા જેવો લોટ બાંધવાનો છે। હવે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે તેને આપણે ભજીયાની જેમ પાડી લઈશું। હવે આપણે આને કાચા પાકા જ કાઢી લેવાના છે અને બીજી વાર ફ્રાય કરવાના છે। હવે આપણે વાટકાના મદદથી આને દબી લેશું। આપણે બીજી વાર ફ્રાય કરશું। ચાલો મિત્રો, તૈયાર છે આપણે સરસ મજાની મગની દાળની। તો કેવી લાગી તમને બધાને મગની દાળની વડી? તો એકવાર તૈયાર છે મિત્રો આપણા મગની દાળની વડી। તો બધાય કહેજો કમેન્ટમાં કેવી લાગી।